મોર્નિંગ દોસ્તો. તો કેમ છો બધા? મજામાં? તો ચા પાણી કરી લીધા હે? ભેંસો બધી ધોવાઈ દી. હવે એક જ બાકી હે ને, ગાય ધોવાની હે. તો જુઓ, શરૂઆત કરીએ ગાય ધોવાની. અને પછી હવે એક પેલું હોમમાં ઉભું દેવાનું. પેલું લાકડું પીવા જોવાનું રે દે. તો આ ગાય રહી એને વેચવાનો વિચાર છે, તો એની કિંમત શું આવે એ કોમેન્ટ કરી અને જરૂર મને જણાવજો. તો આપણે પછી પોહાય છે તો હા પાડીશું, અને નહીં પોહાય તો ના પાડીશું. પણ કોમેન્ટ જરૂર કરજો કે એની કિંમત કેટલી આવે. અમે આજ સુધી ગાય વેચી નહીં એટલે ખબર નહીં. મોટી ગાય પેલી એચએફ રહી એ તો વેચેલી હે, એની તો કિંમત ની ખબર હે કેટલી આવે નહીં, પણ મમ્મી ખબર નહીં. તો દોસ્તો જો આ દેશી ગાય છે અને નેચર રેલો છે, અને એક અઠવાડિયું વીરાય થયું હોય વીરે મારતી નહીં, બીજા નહીં મારતી જ નહીં, એકદમ ગરીબ ગાય. તો અમે કદી દેશી ગાય વેચી નહીં, પણ વેચવાનો વિચાર કર્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો આની કિંમત શું આવે, બરાબર? અને નેચર 4.5 થી 5 લીટર દૂધ છે. તમને બતાવું 4.5 થી 5 લીટર દૂધ છે, અને લીટર રેલો જ આવે. 100 લીટર દૂધ છે દેશી ગાયનું, 100 લીટર દૂધ. અને ઘેર અને પાઇપ ફરેલી નહીં, ઘરની ગાય છે, ઘરવ ગાય છે, ગમમાં છોડી મિલતા નહીં. ઘરની રેલી જ છે, ઘરની ગાયની રેલી. પેલી ગાય ઉભી ને એની. તો દોસ્તો કોમેન્ટ કરી અને કિંમત જણાવજો, અને રસ હોય તો જરૂર કોમેન્ટ કરજો, તો તમને નંબર આલીશું કોમેન્ટમાં. ડાયરેક્ટ વાત કરજો. આપણે દૂધની ગેરંટી 4.5 લીટરની. પોટલી જોજો, પાકું પોટલી હું બતાવું છે લેવાનું. તે મમ્મી હા, ગાય ચા વેચી મારવી? ગાય ચમ વેચવી કહું? હા, ગાય ચોટી હે. દૂધ હું ગમે એટલું દોઈ લઉં ને તોય પાછી લાઈન રેલાને ધવરાવું એટલે વેચી મારવી. પછી અડધી દોવા હે એટલે પાછા લગી પગ ઉપાડવાનું ચાલુ કરશે. એટલે પછી દૂધ લઈ જા પાછી, અને પછી રેલાને પાછા છોડશું ને એટલે પછી રહીને ધવરાવશે એટલે વેચી મારવી. દૂધ તો કમ્પ્લીટ જો, પગ નહીં ઉપાડવાનો, કોઈ ચિંતા નહીં, મારવાની ચિંતા નહીં, કોઈ માથાકૂટ નહીં ગાય નહીં. પણ એક જ ઓનું પેલી એ હ તો ચોઈતી દૂધ લઈ જાય પાછી લાઈન ધવરાવર. હું તો ફેર ડોલ લઈને બેસી દઉં. હજુ તો કશું ખવડાયું નહીં, લગી ગઈ. હવે ગોળ ને જીને હું 15-20 દાણા થાય ને એટલે વણ ચાલુ કરાય, વહેલું ના ખવડાવાય. એટલે હવે લાવીએ ખવડાવીએ. પણ દૂધ કમ્પ્લીટ કાઢે. દોઈ લો ધન્યવાદ. તમારે નાખવાનું નહીં, શું કરવાનું? અમનો સમય થઈ જશે પગ ઉપાડવાનો, સમજણ પડી? એટલે ઉભા રહો. નો પ્રોબ્લેમ. તો જો મિત્રો, ઠંડી બહુ પડી અને અમારે તો પતરાઈ જાણ વરસાદ આવ્યો હોય ને એમ નેવો પડે. બતાવજે ભાઈ નેવો. જો હા, જો હજુ પડે જ ચાલ બધાય. એવો ઠાર પડે. એસો રાખવી કોઈ સહેલી છે નહીં. શું કહેવાનું ભાઈ તમારું? ઠંડી પડે. જીતો હરગાલી તૈયાર જ છે. પાછો થઈ અને પાછું તાપવા આવી જવાનું. આગું પાછું થાય પાછું તાપવા આવી જવાનું. આ બધી પાડીઓ રહી ઓમો બથેલી હતી, હાલ બધા બહાર કાઢ્યો. ચમકે જીમ છોડીએ એમ પછી બહાર બથવાનું, એટલે હાલ તડકો આવશે એટલે ઠંડી નહીં હોય અમને.
જો ખોણ મેલ ચાલ બધું ખાધું. હવે આપણે ગાડી લઈને હેડવાનું ઘરે. ગાય ધોવાઈ ગઈ. જોઈ છે હા. રાત તો કૂદી નહીં. ના તો પગ નહીં ઉપાડે. નહીં પગ ઉપાડતી અમે તો ઉપાડે. એ તો ખાલી હા કહીએ એટલે ઉભી રહે બાપડી. હા કિરણિયાનો જો જો દોસ્તો ગાય ધોવાઈ જઈએ આઈનું દૂધ રસ હોય તો કોમેન્ટ કરજો જરૂર કવાની કિંમત કેટલી થાય અમને જણાવજો જરૂર. ના એ તો કિંમત પોહાય તો હાલવાની હોય. આઈ ગયા આ તો ગાય નહીં ભેંસ જેટલું દૂધ કાઢે હ. નકર દેશી ગાયનું દૂધ કેટલું હોય 2.5 થી 3 લીટર. શું કેવું વરુણ તારું? સ્ટાર્ટ. તો કોમેન્ટ જરૂર કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.